हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 5 समांतर श्रेणी। मित्रों, आनी पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ અને એના ઉકેલ વિશે સમજી ગયા। ત્યારબાદ આપણે એન પદોના સરવાળાના સૂત્રોની ચર્ચા અને એના પર આધારિત ઉદાહરણોની વાત આપણે આની પૂર્વેના વિડીયોની અંદર જોઈ હતી। હવે એના પર આધારિત કેટલીક નોંધનીય બાબતો છે જે આપણે અહીંયા જોઈ લઈએ। તો અહીંયા આપેલા જે બધા સૂત્રો છે એને તમે નોંધપોથીની અંદર નોંધી લેશો, જેથી સ્વાધ્યાય 5.3ના દાખલાઓના ઉકેલ મેળવવામાં અનુકૂળતા રહે। સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો। પ્રથમ એન પદોનો સરવાળો, જેને આપણે એસએન અથવા એસ વડે દર્શાવીએ છીએ, n/2 × 2a + n-1d એક આ સૂત્ર છે। બીજું સૂત્ર છે n/2 × a + l, l મીન્સ an અંતિમ પદ, એટલે પ્રથમ પદ અને અંતિમ પદનો સરવાળો એને ગુણ્યા n/2, એટલે આ સૂત્ર છે એ જ આ સૂત્ર છે અહીંયા 2a + n-1d, એની બદલે a + n-1d કરીએ એટલે a + an મળે। ટૂંકમાં આ બંને રીતે અહીંયા AND ઉપર આધારિત આ સૂત્ર છે, જ્યારે અહીંયા A અને L એટલે કે AN પર આધારિત આ સૂત્ર છે, એટલે જેની જ્યારે આવશ્યકતા હોય ત્યારે આ બેમાંથી કોઈ સૂત્ર આપણે વાપરી શકીએ। પછી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવો હોય તો n × n+1/2 ના સૂત્રથી આપણે મેળવી શકીએ। ત્યાર પછી પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યાઓ, એટલે પ્રથમ n એકી સંખ્યાઓ એટલે 1, 3, 5, 7 એમ n સંખ્યા સુધીની પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જોતો હોય તો s = n² સૂત્રથી મળી શકે। એ જ રીતે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો એટલે કે બેકી, જે શરૂ થાય છે 2થી, 2, 4, 6, 8, 10 એ રીતે n સંખ્યા સુધી ની બેકી સંખ્યાનો સરવાળો શોધવો હોય તો એનું સૂત્ર છે s = n² + n। એ ઉપરાંત એક બે બાબતોનું ધ્યાન આપણે અહીંયા દોરી દઈએ કે આપણે આની પૂર્વે an નું સૂત્ર મેળવતા શીખી ગયા છીએ। an એટલે nમું પદ એ આપણને સરવાળાના સૂત્ર ઉપરથી પણ મળે, એટલે કે Sn - Sn-1। અહીંયા s લખીએ છીએ કે Sn લખીએ છીએ, આ બે વસ્તુ એક જ છે, તો Sn - Sn-1 એટલે n પદનો સરવાળામાંથી n - 1 પદનો સરવાળો બાદ કરીએ તો nમું પદ મળે, જ્યાં n એ 1થી મોટી સંખ્યા હોય। જો n = 1 લઈએ તો આ a1 = s1 થાય, આ શૂન્ય થઈ જાય, કારણ કે 1 - 1 0 એટલે s0 એટલે શૂન્ય પદોનો સરવાળો એટલે એ શૂન્ય, તો s1 મળે, એટલે કે a1 = s1 મળે। જ્યારે n = 1 લઈએ ત્યારે પ્રથમ પદ એ જ પ્રથમ પદનો સરવાળો, બે એક જ વસ્તુ થાય। પણ એક કરતાં વધુ સંખ્યા હોય તો આપણે nમું પદ મેળવવું હોય તો આ સૂત્રથી મેળવી શકીએ છીએ। એ ઉપરાંત હંમેશા n પદોનો સરવાળો છે આ સ્વરૂપમાં જ હોય, s = pn² + qn, જ્યાં p છે એ શૂન્યતર સંખ્યા છે અને એના ઉપરથી આપણે nમું પદ શોધવું હોય તો આ રીતે મળી શકે। n = 2p × n + q - p, એટલે 2pn + q - p થી આપણને nમું પદ મળે। અને પ્રથમ પદ શોધવું હોય તો a = q + p, આની અંદર n =
1 મૂકી દઈએ એટલે આપણને પ્રથમ પદ મળે, જેનું સૂત્ર થયું Q + P. અને સામાન્ય તફાવત D શોધવો હોય તો 2P ઉપરથી મળી શકે. એટલે P અહીંયા આપ્યું છે, Q આપ્યું છે, બેનો સરવાળો કરીએ એટલે પ્રથમ પદ મળી જાય અને P ને 2 વડે ગુણી દઈએ એટલે સામાન્ય તફાવત D મળી જાય. જ્યારે n પદોનો સરવાળો આપેલો હોય એના ઉપરથી A અને D આ સૂત્રની મદદથી મળી શકે. માટે મિત્રો આટલા સૂત્રો છે એ નોંધપોથીમાં નોંધી લેશો અને યાદ રાખશો. હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 5.3ના દાખલાઓના ઉકેલ મેળવવાની. દાખલા નંબર 1માં જોઈએ મિત્રો, સ્વાધ્યાય 5.3માં નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. પહેલો પેટા પ્રશ્ન, 2, 7, 12 થી 10 પદ સુધીનો સરવાળો આપણે મેળવવાનો છે. શ્રેણી છે 2, 7, 12 થી અનંત શ્રેણી છે અને આપણે 10 પદ સુધીનો સરવાળો જોઈએ છીએ. તો આપણને કેટલી બાબત આપી છે એ પહેલાં નોંધી લઈએ. તો શ્રેણીનું પ્રથમ પદ આપ્યું છે એટલે A બરાબર 2 આપ્યું છે. સામાન્ય તફાવત D આપ્યો છે 7 ઓછા 2 એટલે કે 5. અને આપણને આપ્યું છે n બરાબર 10 પદ સુધીનો સરવાળો જોઈએ છીએ. તો આપણે સરવાળો જોઈએ છીએ તો સૂત્ર મૂકીએ S બરાબર. હવે એસના આપણી પાસે બે સૂત્રો છે, A + L વાળું અને 2A + n - 1 D × n/2 વાળું. તો અહીંયા A, D અને n આપ્યું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. n/2 × 2A + n - 1 D. તો આપણને n બરાબર 10 છે, કિંમત મૂકી દઈએ સૂત્રમાં. 10/2 કૌંસમાં 2 ગુણ્યા A બરાબર 2 છે, 2 ગુણ્યા 2 વત્તા n બરાબર 10 છે, 10 ઓછા 1 ગુણ્યા D બરાબર 5 છે. હવે સાદુરૂપ આપીએ મિત્રો. 10/2 એટલે થઈ ગયું 5. કૌંસનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4 વત્તા 10 ઓછા 1 એટલે 9, 9 ગુણ્યા 5 એટલે 45. તો આપણને મળ્યું 5 ગુણ્યા 45 વત્તા 4 એટલે 49. આ બેનો ગુણાકાર કરીએ 49 ગુણ્યા 5 તો થશે 245. તો આપણને 10 પદ સુધીનો સરવાળો S બરાબર આ શ્રેણીમાં 10 પદ સુધીનો સરવાળો આપણને 245 મળે છે. સમજાયું મિત્રો? 2, 7, 12 આ પ્રકારની અનંત શ્રેણી છે. એમાં પ્રથમ 10 પદ સુધીનો સરવાળો જોઈએ છીએ. એટલે કે આપણને પ્રથમ પદ A બરાબર 2 આપ્યું છે. D સામાન્ય તફાવત એટલે A2 - A1 એટલે 7 ઓછા 2 બરાબર 5 મળે. અને 10 પદ સુધીનું એટલે n બરાબર 10 આપ્યું છે. તો એના ઉપરથી આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ. S બરાબર n/2 × 2A + n - 1 D. બધાની કિંમત મૂકી તો આપણને સરવાળો મળ્યો 245. તો મિત્રો આ રીતે આપણે પેટા પ્રશ્ન નંબર 2 જોઈએ. -37 -33 -29 આ પ્રકારનો એક શ્રેણી છે. એમાં 12 પદ સુધીનો સરવાળો આપણે જોઈએ છીએ. ફરી આપણે અહીંયા નોંધીએ કઈ કઈ વસ્તુ આપી છે. પ્રથમ પદ આપ્યું છે -37. D આપણને મળશે A2 - A1. A2 એટલે
-33 માઇનસ A1 એટલે -37. એટલે કે મળ્યું -33 વત્તા 37 એટલે +4 મેળવ્યું. એટલે ડી બરાબર સામાન્ય તફાવત +4 મેળવ્યું. અને આપણને આપ્યું છે 12 પદ સુધી. એટલે પ્રથમ 12 પદ એટલે n બરાબર 12. આટલી વસ્તુ આપણને આપેલી છે. એ આપેલું છે, ડી આપેલું છે, એન આપેલું છે. તો આપણે પ્રથમ 12 પદ સુધીનો સરવાળો જોઈએ છીએ. તો s બરાબર n/2 into 2a plus n-1 into d. કિંમત મૂકીએ. n બરાબર 12/2. 2a એટલે -37 પ્લસ n બરાબર 12 - 1 ગુણ્યા ડી એટલે 4. સાદુરૂપ આપીએ. 12/2 એટલે 6. કૌંસમાં થઈ જશે 37 ગુણ્યા 2 એટલે -74. 12 - 1 એટલે 11. 11 ગુણ્યા 4 એટલે 44. તો 6 ગુણ્યા -74 વત્તા 44 એટલે મળશે -30. તો 6 ગુણ્યા -30 બંનેનો ગુણાકાર કરીએ તો -180. એટલે કે આપેલ શ્રેણીમાં પ્રથમ 12 પદ સુધીનો સરવાળો કરીએ તો એ -180 મળે છે. આ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. 0.6, 1.7, 2.8 આ પ્રકારની એક અનંત શ્રેણી છે જેમાં પ્રથમ 100 પદ સુધીનો સરવાળો આપણે જોઈએ છીએ. તો ફરી આપણે નોંધી લઈએ કઈ કઈ બાબતો આપેલી છે ઉકેલમાં. તો એ બરાબર 0.6 પ્રથમ પદ આપેલું છે. ડી A2 માઇનસ A1 એટલે કે 1.7 માઇનસ A1 એટલે 0.6. તો 1.7માંથી 0.6 બાદ કરીએ તો આપણને મળે 1.1. તો આપણે સામાન્ય તફાવત ડી મેળવ્યો 1.1. અને n બરાબર 100 પદ સુધીનો સરવાળો જોઈએ. તો એ ડી એન આપેલું છે. તો આપણે સરવાળોનું સૂત્ર મૂકીએ. s બરાબર n/2 into 2a plus n-1 d. સૂત્રમાં કિંમત મૂકીએ. n એટલે 100/2 કૌંસમાં 2a એટલે 0.6 n એટલે 100 ગુણ્યા ડી એટલે 1.1. સાદુરૂપ આપીએ તો 100/2 એટલે 50. કૌંસનું સાદુરૂપ આપીએ 2 ગુણ્યા 0.6 એટલે 6 દુ 12. 1 પોઈન્ટ કાપવાનો એટલે 1.2 વત્તા 100 - 1 એટલે 99. 99 ગુણ્યા 11 એ આપણને ન ખ્યાલ આવે તો અહીંયા 99 ગુણ્યા 11 કરી દેવાનું. પછી 1 પોઈન્ટ કાપી નાખવાનું. 11 × 9 = 99. રફ કામ કરી લેવાનું આવી રીતે. વધી આવી 9. 11 × 9 = 99 અને 9 એટલે 108. 1 પોઈન્ટ કાપવાનો
એટલે થઈ જશે 108.9. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 50 ગુણ્યા 1.2 વત્તા 108.9. એ પણ સરવાળો અહીંથી ન ફાવે તો અહીંયા રફકામ કરી લેવાનું. 108.9 અને 1.2, 9 વત્તા 2, 11નો એકડો, વધી આવી 1, 8 ને 1 9 ને 1 10 ની 0, અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ, વધી આવી 1, 1 વત્તા 0 1 અને અહીંયા 1, એટલે 110.1 મળ્યો. તો 110.1. હવે આપણે 50નો આની સાથે ગુણાકાર કરવો છે. એ ગુણાકાર પણ સીધો ન ફાવે તો આપણે અહીંયા ગુણાકાર કરી દેવાનો કે 110.1 ગુણ્યા 50, 50 એકુ 50, વધી આવી 5. 50ને 0 સાથે ગુણીએ તો 0 વત્તા 5 એટલે 5. 50 એકુ 50 ને 0 વધી આવી 5. 50 એકુ 50 ને 5 55. હવે અહીંયા એક પોઈન્ટ કાપવાનો. એનો અર્થ એ થયો કે આપણને મળશે 5505.0, એટલે કે 5505. આ થઈ ગયું એસ, એટલે કે આ શ્રેણીના પ્રથમ 100 પદનો સરવાળો એ 5505 મળે છે. તો આ રીતે આપણે n પદોનો સરવાળો મેળવી શકીએ. દાખલા પહેલાનો ચોથો પેટા પ્રશ્ન. 1/15, 1/12, 1/10 આવી રીતની એક અનંત શ્રેણી છે. એના પ્રથમ 11 પદ સુધીનો સરવાળો આપણે જોઈએ છીએ. તો ફરી 3 પેટા પ્રશ્નનો ઉકેલ મેળવો એ જ રીતે. આની અંદર શું આપ્યું છે એ આપી દીધું છે. 1/15, ડી આપણને મળી જાય, ડી બરાબર A2 માઇનસ A1, એટલે 1/12 ઓછા 1/15. અહીંયા આ બંનેની બાદબાકી શું થાય તો આપણને 15 અને 12 એનો લસા લઈએ તો 60 મળે. એટલે 60, તો આને 5 વડે ગુણવું પડે એટલે 5 એકુ 5, ઓછા આને 4 વડે ગુણવું પડે એટલે 4 એકુ 4. એનો અર્થ કે 1/60. આ થયો એનો સામાન્ય તફાવત ડી. મિત્રો, આ રીતના અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ, એટલે આપણને એ આવડવા જોઈએ. તો આ ડી મળ્યું. હવે n 11 પદ સુધીનો સરવાળો જોઈએ છે, એટલે n બરાબર 11. આટલી વસ્તુ આપી છે. એ આપ્યું છે, ડી આપ્યું છે, n આપ્યું છે. તો હવે આપણે સરવાળો શોધવો છે, તો એનું સૂત્ર મૂકીએ. s બરાબર n/2 × 2a પ્લસ n-1 ડી. કિંમત મૂકીએ. n બરાબર 11 છે, તો 11/2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે 1/15 વત્તા n એટલે 11 ઓછા 1 ગુણ્યા ડી, ડી એટલે 1/60.
હવે સાદરૂપ આપીએ. અહીંયા 11/2 એને પૂર્ણ ભાગાકાર નથી થતો એટલે એને એમનેમ રાખીએ. 11/2 કૌંસનું સાદરૂપ આપીએ. 2 એકુ 2, 2/15 વત્તા 11 ઓછા 1 એટલે 10, 10 એકુ 10 છેદમાં 60 એટલે મીંડું કેન્સલ થઈ ગયું. તો આપણને મળ્યું 11/2 કૌંસમાં 2/15 વત્તા 1/6. હવે આ બંનેનો સરવાળો આપણને આવડવો જોઈએ. ન આવડે તો અહીંયા રફની અંદર સરવાળો કરી દેવાનો. 2/15 વત્તા 1/6 એટલે 6 અને 15 એનો લસા થશે 30. તો 15 દુ 30 એટલે 2 દુ 4 વત્તા 6 35 એટલે 5 વડે ગુણીએ એટલે 5 એકુ 5 એટલે થઈ જશે 9/30. આને સાદુરૂપ આપીએ તો 3 તેરી 9 અને 3 દાણ 30 એમ પણ કરી શકાય. એટલે કે 3 તેરી 9, 3 દાણ 30 એટલે 3/10 એમ પણ લખી શકાય અથવા 9/30. બેમાંથી જે તમને લખવું હોય એ લખી શકાય. એટલે 11/2 ગુણ્યા 9/30. હવે આ બંનેનું સાદુરૂપ આપીએ તો 3 તેરી 9, 3 દાણ 30 એટલે 11/2 ગુણ્યા 3/10. તો હવે આ બેનો ગુણાકાર કરીએ તો આપણને મળે 11 તેરી 33 છેદમાં 2 ગુણ્યા 10 એટલે 20. તો આ થયું પ્રથમ 11 પદ સુધીનો સરવાળો 33/20 મળે છે મિત્રો. તો આ રીતે પહેલા દાખલાની અંદર આપણને જેટલા પદો સુધીનો સરવાળો માંગ્યો હતો એ પ્રમાણે આપણે એનો સરવાળો મેળવ્યો. હવે જોઈએ દાખલા નંબર 2. નીચેના સરવાળા શોધો. નીચેના સરવાળા શોધો. આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી આપેલી છે. એમાં પેલો પેટા પ્રશ્ન 7 વત્તા 10.1 વત્તા 14 વત્તા આમ 84. છેલ્લું પદ, પહેલું પદ 7, બીજું પદ આ, ત્રીજું પદ આ, એમ 84. આ બધી સંખ્યાનો સરવાળો આપણે શોધવો છે. તો આપણને આપેલ બધા પદોનો સરવાળો શોધવો છે તો એની અંદર કઈ કઈ બાબતો આપી છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા પહેલું પદ આપ્યું છે એ બરાબર 7. છેલ્લું પદ આપ્યું છે એલ બરાબર 84. એટલે પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું છે. પરંતુ આપણને એ ખબર નથી કે આ કેટલા પદોનો સરવાળો છે. એટલે n આપ્યું નથી. પરંતુ આપણને આના ઉપરથી ડી મળે. એટલે ડી બરાબર 10.1 ઓછા 7 a2 માઇનસ a1. 10.1 એટલે થઈ જશે 10 દુ 20 ને 21/2 ઓછા 7. એટલે આ બંનેની બાદબાકી કરીએ તો 21 ઓછા 7 દુ 14 છેદમાં 2 એટલે થઈ ગયું 21માંથી 14 ગયા એટલે 7/2.
તો આ આપણને તફાવત મળ્યો 7/2. તો પ્રથમ પદ છે, અંતિમ પદ છે, સામાન્ય તફાવત ડી છે. તો આપણને એલ એટલે કે એન આપેલું છે. એના ઉપરથી પ્રથમ આપણે એન શોધીએ અને ત્યાર પછી આ બધાનો સરવાળો શોધીએ, કારણ કે આપણને એન આપ્યું નથી. તો સૌપ્રથમ એન શોધવા માટે આપણી પાસે એ છે, ડી છે, એ એન છે. તો આપણે એના ઉપરથી એ એનના સૂત્ર ઉપરથી એન મેળવી દઈએ. તો એ એન બરાબર a પ્લસ n-1 ડી. એ એન એટલે એલ એટલે એની કિંમત આપી છે 84 બરાબર એ એટલે 7 વત્તા n-1 ગુણ્યા 7/2. હવે આનું સાદુરૂપ આપીએ એટલે આપણને એન મળે. એટલે ટૂંકમાં આ રીતે કોઈ શ્રેણી આપી હોય તો એમાં એ એન ઉપરથી પહેલાં એન શોધી લેવાનું અને પછી આપણે એસવાળું સૂત્ર મૂકીશું. તો આવા દાખલા આપણે ગણી ગયા છીએ. 7ને આ બાજુ લઈ આવીએ તો 84 - 7 બરાબર 84માંથી 7 ગયા તો મળ્યું 77 બરાબર n-1 ગુણ્યા 7/2. 7/2 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર થઈ જશે. તો શું થઈ જાય? 77 ભાગ્યા 7/2 બરાબર n-1. 77ના છેદમાં 7/2 છે એટલે 2 અંશમાં આવી જાય એટલે આપણને મળશે 77 ગુણ્યા 2/7 બરાબર n-1. તેથી 7 ગુણ્યા 11 એટલે 11 × 7 77, 11 ગુણ્યા 2 એટલે 22 બરાબર n-1. -1ને આ બાજુ લઈ આવીએ એટલે 22 + 1 બરાબર n. એટલે આપણને મળ્યું n બરાબર 23. તો મિત્રો આપણને જે શ્રેણીનો સરવાળો આપ્યો છે જેમાં પ્રથમ પદ 7 છે, બીજું પદ 10.1/2 છે, ત્રીજું પદ 14 છે, એમ છેલ્લું પદ 84 છે. તો એ બધા કુલ પદો છે એ 23 પદ છે. તો હવે આ પહેલું, બીજું, ત્રીજું એમાં 23મું પદ છે. તો આ બધા 23 પદનો હવે આપણે સરવાળો શોધવો છે. તો આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ. S બરાબર n/2 × a પ્લસ એલ. એલવાળું સૂત્ર એટલે મૂકીએ છીએ કે એલ આપણને અંતિમ પદ આપી દીધેલું છે. આની પૂર્વેના દાખલાની અંદર આપણને અંતિમ પદ આપેલું ન હતું. આની પૂર્વેનો દાખલો જોઈએ મિત્રો તો જુઓ, અહીંયા આપણને પહેલું, બીજું એમ અંતિમ પદ હતું નહીં. માટે આપણે 2a + n-1 ડી સૂત્ર વાપરતા હતા. અહીંયા આપણને અંતિમ પદ છે એ આપી દીધું છે એલ. એટલે આપણે છેલ્લું પદ આપી દીધું છે માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ a + l વાળું. આમાં કિંમત મૂકીએ. n હવે આપણને મળી ગયું છે એટલે 23/2 કૌંસમાં a એટલે 7 પ્લસ l એટલે 84. અહીંયા a, d, n પણ છે એટલે આપણે s બરાબર 2a + n-1 ડી વાળું સૂત્ર પણ વાપરી શકો, પરંતુ અહીંયા l આપ્યું છે એટલે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. બે રીતે દાખલો થશે. તો 23/2
કૌંસમાં 7 વત્તા 84 એટલે મળશે 91. તો હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો મિત્રો 23/2 ગુણ્યા 91, 2 વડે છેદ ચાલતો નથી એટલે 91 ગુણ્યા 23 કરીએ. એને એવું હોય તો અહીંયા રફ કામ કરી લેવાનું. 2 × 2, 2 × 9 = 18, 3 × 1 = 3, 3 × 9 = 27. તો આપણને મળ્યું 2093. એટલે આ મળે છે 2093 ભાગ્યા 2. હવે કાં તો આમનામ રાખીએ અથવા 2 વડે ભાગાકાર કરી દઈએ તો એ પણ આપણે રફ કામ કરી શકીએ. 2093 ને 2 વડે ભાગી દઈએ તો 2 × 1 = 2, 0 ઉતાર્યા, 0, 9 ઉતાર્યા, 2 × 8, 1, 3 ઉતાર્યા, 2 × 6 = 12, 1 વધ્યું 0 એટલે પોઈન્ટ, 2 × 5 = 10. તો કાં તો 2093/2 રાખીએ અથવા તો 1046.5. બેમાંથી આ સાદા અપૂર્ણાંકથી રાખી શકાય, આ દશાંશ અપૂર્ણાંકથી પણ રાખી શકાય. તો આપણને આ બધા પદોનો સરવાળો 1046.5 મળે છે મિત્રો. તો સમજાયું? જ્યારે આવી રીતે એલ એટલે કે અંતિમ પદ આપેલું હોય તો અંતિમ પદ ઉપરથી પ્રથમ એન શોધવાનો અને ત્યાર પછી સરવાળાનું સૂત્ર મૂકી અને આપણે એનો સરવાળો શોધવાનો રહેશે મિત્રો. હવે જોઈએ દાખલા નંબર 2 નો બીજો પેટા પ્રશ્ન. 34 + 32 + 30 + 10. તો મિત્રો આપણે જે રીતે પેલો પેટા પ્રશ્ન જોયો એ જ રીતે આની અંદર કઈ કઈ બાબતો આપેલી છે. a = 34 આપ્યું છે. ડી પણ આપણને મળેલું છે. an એટલે કે એલ આપ્યું છે 10. તો ડી શોધી લઈએ. ડી = 32 - 34 a2 - 7 એટલે -2 આપ્યું છે. તો સૌથી પહેલાં આના ઉપરથી આપણે એન શોધીશું અને ત્યાર પછી એસ શોધીશું. તો એન મેળવવા માટે આપણે સૌથી પહેલાં એન સૂત્રનો ઉપયોગ કરીશું. તો an = a + n-1d. આમાં આપણને એન સિવાયની બધી વસ્તુ આપી છે. an આપ્યું છે, a આપ્યું છે, ડી પણ આપ્યું છે. તો એન આપણને મળશે. કિંમત મૂકીએ. an = 10, a = 34 વત્તા n-1 ગુણ્યા ડી એટલે -2. સાદુરૂપ આપીએ. 10 - 34 = n-1 ગુણ્યા -2. 10 - 34 એટલે -24 બરાબર n-1 ગુણ્યા -2. -2 છે એ આ કૌંસ સાથે ગુણાકારમાં છે. ડાબી બાજુ લઈ આવીએ તો ભાગાકાર થશે. તો -24 ભાગ્યા -2 બરાબર n-1. તો આપણને મળશે ઓછા કેન્સલ. 24 ભાગ્યા 2 એટલે 12 બરાબર n-1. -1 આ બાજુ લઈ આવીએ તો 12 + 1 બરાબર n. એટલે કે આપણને n મળશે 13. હવે મિત્રો n મળી ગયું તો હવે આપણને s મળી શકે.
બધા પદોનો સરવાળો. તો આપણને ખ્યાલ આવી ગયો કે આ કુલ પદ કેટલા છે, 13 પદ છે. તો હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ, n/2 ઇન્ટુ a પ્લસ l, કારણ કે આપણને છેલ્લું પદ આપ્યું છે. કિંમત મૂકીએ, n એટલે 13, 13/2 કૌંસમાં a એટલે 34 વત્તા l એટલે 10, તો થઈ જશે 13/2 ગુણ્યા 34 વત્તા 10 એટલે 44. 2 વડે છેદ ઉડાડી દઈએ તો 13 ગુણ્યા 22 દુ 44 એટલે 22 મળશે. હવે મિત્રો આનો ગુણાકાર ન આવડે તો અહીંયા આપણે રફ કામ કરી શકીએ. 22 ગુણ્યા 13 કરીને 22 ગુણ્યા 13, 13 દુ 26 નો છગડો વધી આવી 2, 13 દુ 26 ને 2 28. તો આ રીતે આપણે મેળવી શકીએ 286. તો આપણને આપેલ પદો 34, 32, 30 થી 10 એટલે આ બધાનો સરવાળો આપણને 286 મળે છે. તો આ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો મિત્રો. બીજા દાખલાનો ત્રીજો પેટા પ્રશ્ન જાતે ગણજો. હવે પછીના વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે દાખલા નંબર 3 અને એના પેટા પ્રશ્નોના ઉકેલ મેળવીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો અને જાતે પ્રયત્ન પણ કરજો. સ્વસ્થ રહેજો. આવજો.